નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે। 2 દિવસમાં હત્યાના 3 બનાવો સામે આવ્યા છે। નારોલ રખિયાલ બાદ બાપુનગરમાં પણ વધુ એક હત્યાનો બનાવ બન્યો છે। બાપુનગર શ્યામ શિખર બ્રિજની નીચે એક યુવકને સિગારેટ પીવા બાબતે હત્યા કરી દેવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બાપુનગર ખાતે આવેલા હરદાસનગરની ચાલીમાં રહેતા 61 વર્ષીય જીવણભાઈ પરમારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પરવીન ઉર્ફે ફાઇટર જાદવ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલે રવિવારની રજા હોવાથી જીવણભાઈ તેમના ઘરે હાજર હતા, ત્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ અમિતના મિત્ર પ્રકાશ મકવાણા, રાજકુમાર અને સુભાષ ઉર્ફે ભાવ ઘરે આવ્યા હતા। ત્રણેય મિત્રોએ આવતાની સાથે જ જીવણભાઈને જણાવ્યું હતું કે આજે 3 વાગે અમિત સહિતના મિત્રો બ્રિજની નીચે હાજર હતા, ત્યારે પરવીન ઉર્ફે ફાઇટર જાદવ આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરવીણે આવતાની સાથે જ અમિત પાસે સિગારેટ પીવાના ઉછીના પૈસા માગ્યા હતા। અમિતે પરવીનને રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતા ઉશ્કેરાયો હતો। પરવીણે એકાએક અમિતને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમિતે ગાળો બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાયો હતો અને તેની સાથે મારામારી કરવા લાગ્યો હતો। અમિતે જમીન પર પડી જતા તેની સાથે પરવીણે મોટો પથ્થર લઈને આવ્યો હતો અને અમિતને માથાના ભાગે મારી દીધો હતો। અમિતને લોહી નીકળતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરે અમિતને મૃત જાહેર કર્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।